નમસ્કાર. ગતિની આ અનોખી દુનિયામાં આપનું સ્વાગત છે. આજે આપણે કોઈ પુસ્તક નહીં પણ એક કાર અને ટ્રેનની રેસ દ્વારા ભૌતિક વિજ્ઞાનના મજેદાર નિયમોને સમજીશું. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. આપણે રોજ કેટલીય વસ્તુઓને ચાલતી, દોડતી કે ઉડતી જોઈએ છીએ, પણ આ બધું કામ કઈ રીતે કરે છે? તો ચાલો આ બધા સવાલોના જવાબ શોધવા માટે સીધા જ એક રોમાંચક રેસના મેદાનમાં ઉતરીએ, જ્યાં એક તરફ છે કાર અને બીજી તરફ છે ટ્રેન. સૌથી પહેલાં તો આપણે એ સમજવું પડશે કે આ ગતિ છે શું? કોઈ વસ્તુ ગતિમાં છે એવું આપણે ક્યારે કહી શકીએ? જુઓ, બહુ જ સરળ છે. ગતિ એટલે જગ્યામાં ફેરફાર. જેમ કે જ્યારે કોઈ વ્યક્તિ ચાલે છે ત્યારે એનું સ્થાન બદલાય છે, એટલે આપણે કહી શકીએ કે તે ગતિમાં છે. આ જ વાત આકાશમાં ઉડતા પ્લેન પર પણ લાગુ પડે છે. અને રેસ શરૂ થાય છે. કાર અને ટ્રેન બંને પોતપોતાના રસ્તે નીકળી પડ્યા છે, પણ એમના રસ્તા એકદમ અલગ છે. અને આ જ આપણને બે બહુ મહત્વની વાતો શીખવશે. સૌથી પહેલાં વાત કરીએ અંતરની. અંતર એટલે તમે જે આખો રસ્તો કાપ્યો હોય એની ટોટલ લંબાઈ, પછી ભલે એમાં ગમે તેટલા વળાંક કેમ ન હોય. આપણી રેસમાં કારને જુઓ. એ લાંબા વાંકાચૂકા રસ્તા પરથી ફિનિશ લાઇન સુધી પહોંચે છે, તો એણે જે આખો રસ્તો કાપ્યો એને આપણે કહીશું અંતર. પણ બીજી બાજુ છે સ્થાનાંતર. સ્થાનાંતરને રસ્તાના વળાંકો સાથે કોઈ લેવા દેવા નથી. એ તો બસ શરૂઆતના અને છેલ્લા પોઈન્ટ વચ્ચેનું સીધું ટૂંકામાં ટૂંકું અંતર જુએ છે. આપણી રેસમાં ટ્રેન આનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. એ સીધા પાટા પર ચાલે છે, જે શરૂઆત અને અંત વચ્ચેનો સૌથી સીધો રસ્તો છે. એટલે કે ટ્રેનનો રસ્તો એનું સ્થાનાંતર દર્શાવે છે. તો ચાલો અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ફરક એકદમ સ્પષ્ટ કરી લઈએ. વિચારો કે કોઈ ઘરેથી સ્કૂલે જાય અને પાછું ઘરે આવે. એણે ઘણું અંતર કાપ્યું, બરાબર? પણ એનું સ્થાનાંતર કેટલું? 0. કેમ? કારણ કે જ્યાંથી નીકળ્યું હતું પાછું ત્યાં જ આવી ગયું. ભાઈ, રેસમાં કોણ આગળ છે એ જાણવા માટે આપણે એ માપવું પડશે કે આપણી કાર અને ટ્રેન કેટલી ફાસ્ટ ચાલી રહી છે. ઝડપ એટલે કોઈ વસ્તુ કેટલી જલ્દીથી આગળ વધી રહી છે એનો માપ. એને શોધવા માટે આપણે કાપેલા અંતરને એમાં લાગેલા સમયથી ભાગી નાખીએ છીએ. દાખલા તરીકે, જો આપણી કાર 10 સેકન્ડમાં 100 મીટર ચાલે તો એની ઝડપ થઈ 10 મીટર પ્રતિ સેકન્ડ. એકદમ સિમ્પલ ગણતરી. હવે આવે છે વેગ. વેગ એ ઝડપનો જ ભાઈ છે, પણ એ એક વધારાની માહિતી આપે છે. એ ફક્ત એ નથી કહેતો કે વસ્તુ કેટલી ઝડપથી જાય છે, પણ એ પણ કહે છે કે કઈ દિશામાં જાય છે. તો આ જ મુખ્ય મુદ્દો છે. જો આપણે કહીએ કે 20 મીટર પ્રતિ સેકન્ડ, તો એ થઈ ઝડપ. પણ જો આપણે કહીએ કે 20 મીટર પ્રતિ સેકન્ડ પૂર્વ દિશામાં, તો એ થઈ ગયો વેગ. દિશા બહુ જ મહત્વની છે. રેસ જીતવી છે એટલે કારનો ડ્રાઈવર જોરથી એક્સેલરેટર દબાવે છે. અને બસ આ જ એક્શન આપણને આપણા નવા કોન્સેપ્ટ તરફ લઈ જાય છે. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. જ્યારે પણ કોઈ વસ્તુની સ્પીડ વધે, ઘટે અથવા તો એની દિશા બદલાય, ત્યારે સમજવાનું કે ત્યાં પ્રવેગ છે. જુઓ, આ એકદમ સ્પષ્ટ છે. કાર ઊભી હતી, ડ્રાઈવરે એક્સેલરેટર દબાવ્યું અને કારની સ્પીડ વધી. વેગમાં જ્યાં ફેરફાર આવ્યો ને, બસ એ જ છે પ્રવેગ. સારું, તો હવે રેસ પૂરી થઈ ગઈ છે. ચાલો હવે કોઈ સ્પોર્ટ્સ કોમેન્ટેટરની જેમ અંતર સમયના ગ્રાફ પર આખી રેસનું એનાલિસિસ કરીએ. આ ગ્રાફમાં જુઓ, ટ્રેનની ગતિ એક સીધી લાઇન બતાવે છે. એનો મતલબ કે એ એક સરખી સ્પીડથી ચાલી રહી છે. જ્યારે કારની લાઇન વળેલી છે, જે બતાવે છે કે એની સ્પીડ સતત વધી રહી હતી. એટલે કે કાર પ્રવેગિત થઈ રહી હતી. સીધી લાઇનમાં ગતિ સિવાય વર્તુળાકાર ગતિ પણ હોય છે. વિચારો કે જીતેલી કાર હવે વિક્ટરી લેપ મારી રહી છે. ભલે એની સ્પીડ એકસરખી હોય, પણ એની દિશા તો દર સેકન્ડે બદલાય છે, ખરું ને? આ જ વસ્તુ આપણે પંખાના પાંખિયા અને ઘડિયાળના કાંટામાં પણ જોઈએ છીએ. આ બધી ગતિ કંઈ એમ જ નથી થતી. એની પાછળ પણ અમુક ચોક્કસ નિયમો છે. અને આ નિયમોનો ઉપયોગ કરીને આપણે ભવિષ્યની ગતિ વિશે પણ જાણી શકીએ છીએ. અને આ છે ગતિના 3 મુખ્ય સમીકરણો. આ એકદમ પાવરફુલ ટૂલ્સ છે. જો આપણી પાસે શરૂઆતનો વેગ અને પ્રવેગ જેવી અમુક માહિતી હોય, તો આ સમીકરણોની મદદથી
આપણે કહી શકીએ કે ભવિષ્યમાં કોઈ વસ્તુ ક્યાં હશે અને કેટલી સ્પીડથી જઈ રહી હશે. ચાલો આ ચર્ચાને એક મજેદાર સવાલ સાથે પૂરી કરીએ. વિચારો કે કોઈ વ્યક્તિ ચકરડીમાં બેઠી છે અને ચકરડી એકસરખી સ્પીડથી ફરી રહી છે. તો શું એ વ્યક્તિ પ્રવેગિત થઈ રહી છે? જરા વિચારજો. પ્રવેગ એટલે વેગમાં ફેરફાર, અને વેગમાં દિશા પણ આવે છે. તમારો જવાબ શું છે?